અમદાવાદ ખાતે રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કંઠુના દાદાની 575મી અજંત શકાની સાલગીરી નિમિત્તે 16 થી 20 જાન્યુઆરી સુધી પંચાણી હક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીના પોળ, માણેક ચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે। માંડવીની પોળની અંદર 9 પોળ એવી છે કે જેમાં 500 વર્ષ જૂના જીનાલય લઈને સમાવેશ થાય છે। માણેક ચોક 9 પોળની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાર શેઠની પોળમાં જેમાં કુંતુનાથ દાદાના સાનિધ્યમાં 575 અજંત શકલા સાલગીરી અવસરે ભવ્યાતિ ભવ્ય પંચાણી હક્કા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અમારે પંચાણી કા મહોત્સવ રાખ્યો છે। એમાં પહેલા હરત પૂજન છે જે 3 દિવસ ચાલે છે। આજે હરત પૂજનનો ત્રીજો દિવસ છે। આજે હરત પૂજન પૂરું થશે। આવતીકાલે ભક્તાંબર પૂજન છે અને પરમ દિવસે 17 વેદી પૂજા છે। સાંજે અમે કુમારપાળ મહારાજની આરતી રાખી છે। આવતીકાલે મહા પૂજા રાખી છે। એમ અમારા આજે રવિવારે અમે બેન ભાણેજા સાથે સ્વામી વાત્સલ્ય રાખ્યો હતો। એમાં લગભગ 900 થી ઉપર માણસો સ્વામી વાત્સલ્યનો લાભ લીધો। આ અઠવાડિયા 5 દિવસના મહોત્સવમાં લગભગ 2000 જણા હાજીપુર છે। કેટલા વર્ષો પછી આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે? અમે 2000ની સાલમાં 450મી વર્ષની ઉજવણી કરી છે। આ 550મી વર્ષની ઉજવણી કરી છે અને 2026માં 2025 પૂરા થયા એટલે 575મી વર્ષગાંઠની ઉજવણી કરી છે। ખાસ કરીને શું મેસેજ છે સમાજના વચ્ચે? સમાજને એ જ કે વિશ્વ કલ્યાણની શાંતિ રહે અને દરેક જણ સુખી રહે, તબિયત સારી રહે, એ જ માટે સોરી। ગુજરાત ઉપરાંત ક્યાંથી લોકો અહીંયા આવેલા છે? ગુજરાત ઉપરથી કલકત્તા, દિલ્હી, અમેરિકાથી અને બ્રાઝિલથી આવેલા છે। વતી સૌને પ્રણામ। અમારું શ્રી હેમલલિતનું બાતુ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ લલિત પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, મુનિરાજ યશ પ્રભુ વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ કલ્યાણ મંદિર વિજયજી મહારાજ સાહેબ અને મન મંદિર વિજયજી મહારાજ સાહેબની નિશ્રા હેઠળ ચાલી રહ્યું છે। અત્યારે અમદાવાદ, સુરત અને નવસારીમાં રોજના 350 પરિવારોને, વયોવૃદ્ધ પરિવારોને નિઃશુલ્ક એમના ઘર આંગણે ટિફિન પહોંચાડે છે। કોઈ પણ પરિવાર 5મે માળ રહેતો હોય તો એમના ઘરે 5મે માળે ટિફિનની સેવા આપણે આપીએ છીએ અને ટિફિનની અંદર પણ ડેલી રોટલી, શાક, દાળ, ભાત અને એક રવિવાર મિષ્ટાન ને એક રવિવાર ફરસાણ, આ રીતની એક સુંદર મજાની વ્યવસ્થા ચાલી રહી છે। અને અત્યાર સુધીમાં આપને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીના 2.5 વર્ષમાં અમારે લોકોને 1,51,000 પ્લસ ટિફિનનો લાભ મળી ચૂક્યો છે અને આ સેવા અત્યારે અવિરતપણે ચાલે છે। 3 વર્ષમાં એક પણ દિવસની રજા પડી નથી અને અમારા ગ્રુપ આજના જમાનામાં એવું કહેવાય કે લોકો પોતાના મા બાપની સેવા નથી કરતા, પણ અમારા ગ્રુપના દરેક કાર્યકર્તાઓ બીજાના મા બાપને પોતાના મા બાપ સમજીને એમની સેવા કરે છે। તો જેથી આપ લોકો પણ એમાં જોડાવો એવી અમારી ભાવના છે। ખૂબ ખૂબ આભાર। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।